છેલ્લા 15 વર્ષથી સુરત અને ગુજરાતમાં સમાજ સેવાને લઈ કામકાજ કરતા લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટના સંસ્થાપક ઘનશ્યામ ઇટાલિયા અને લાઇફલાઇન સંસ્થાને બદનામ કરતા ઇસમો વિરુદ્ધ સુરત ચોક બજાર પોલીસ સ્ટેશનમાં નોન કોન્ઝેબલ ફરિયાદ નોંધાવતા સમાજ સેવી બની ફરતા અજય દુધાત અને તેની ટોળકીમાં સન્નાટો વ્યાપી ગયો છે। સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયેલી ફરિયાદ અનુસાર ભારતીય ન્યાય સંહિતા અનુસાર BNSની કલમ 356(2), 352 અને 54 મુજબ અજય દુધાત અને તેની ટોળકીએ છેલ્લા કેટલાક દિવસથી લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટ અને લાઇફલાઇન ફાઉન્ડેશનની કામગીરી પર ખોટા આક્ષેપ કરી આ સંસ્થા દીકરીઓ સાથે ફ્રોડ કરે છે, સગપણના નામે પૈસા પડાવે છે તેવા પાયા વિહોણા આક્ષેપ કરી બદનામ કરવાનું શરૂ કર્યું હતું। ફેસબુક પોસ્ટ લાઇફલાઇન સંસ્થાના સંસ્થાપક ઘનશ્યામભાઈ ઇટાલિયાને ધ્યાને આવી હતી, પરંતુ તેમણે આ વાતને ઇગ્નોર કરી હતી। લાઇફલાઇન સંસ્થા વિરુદ્ધ બદનક્ષી કરતા લખાણ કરતા અજય દુધાતે તેના મિત્ર આશીષ પાસે ઘનશ્યામ ઇટાલિયાને ફોન કરાવી વિરોધ બંધ કરાવવો હોય તો રૂબરૂ મળો તેવું કહી કતારગામ ખાતે ઓફિસે બોલાવ્યા હતા। ઘનશ્યામભાઈ આશીષના કહેવાથી આશીષની ઓફિસે મળવા પહોંચ્યા। ત્યાં બેસેલ અજય દુધાતે ઘનશ્યામભાઈને કહેવા લાગ્યા, તમે કામરેજ પોલીસ સ્ટેશનમાં જયદીપ અણગણ વિરુદ્ધ જે FIR નોંધાવેલી છે તે FIR પરત ખેંચી લો, ઉપરથી પૈસા આપો તો અમે તમારો વિરોધ બંધ કરી દઈશું। ઘનશ્યામભાઈ રૂપિયા આપવાની ના પાડતા અજય દુધાત ઘનશ્યામભાઈ ઇટાલિયા ઉપર ગુસ્સે થઈ ગયા, ઉશ્કેરાઈ જઈ ગાળાગાળી કરવા લાગ્યા, જેથી ઘનશ્યામભાઈ ઇટાલિયા આશીષની ઓફિસમાંથી બહાર નીકળી ગયા હતા। આ બેઠકમાં ઘનશ્યામભાઈ ઇટાલિયા આરોપી અજય દુધાતને તાબે થઈ રૂપિયા ન આપતા તેઓએ સંસ્થા વિરોધ બદનક્ષી કારક લખાણ કરવાનું સતત ચાલુ રાખ્યું। બદનક્ષી અને ધમકીઓથી કંટાળી ઘનશ્યામભાઈ ઇટાલિયા સુરત ચોક બજાર પોલીસ સ્ટેશનમાં અજયભાઈ દુધાત, આશીષ માલવિયા અને તપાસમાં નીકળી આવે તે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે। નમસ્કાર, હું ઘનશ્યામ ઇટાલિયા, પ્રમુખ લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટ। અમે 16 વર્ષથી લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટમાં અલગ અલગ સેવા પ્રવૃત્તિ ચલાવી રહ્યા છીએ, જેમાં દીકરી દત્તક યોજના એટલે કે સગાઈ અને લગ્નની વિશ્વની પહેલી સિસ્ટમ એટલે કે છૂટાછેડા ન થાય અને અટકાવવા માટેનું એક અભિયાનના ભાગરૂપી આ એક લગ્નની વ્યવસ્થા ચલાવી રહ્યા છીએ, જેમાં થોડો સમય પહેલાં અમુક ઈસમો જે જોઈ ન શકતા હોય સારું કામ એવા સંસ્થાને અને મારા પર્સનલ નામ ઉપર બદનામી કરવાનું ચાલુ કર્યું હતું। સામાજિક ધોરણે ખૂબ એમને સમજાવવામાં આવ્યા હતા કે તમને તકલીફ ક્યાં છે, અથવા તો અમે કોઈ ભૂલ કરી હોય, અમારાથી કોઈ દુઃખી થયા હોય તો કહો, આપણે એનું નિવારણ લાવશું। પણ અંતે એમની માંગ કંઈક અલગ હતી અને ઈરાદા કંઈક અલગ હતા, એટલે કંટાળી થાકી અને અમે છેલ્લે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આજ આવી છે અને અમને પૂરો કાયદા ઉપર ભરોસો છે કે જે અમને સારી રીતે ન્યાય આપશે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।